समाचार पर नजर करिए तो वડાપ્રધાન મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુલાકાત કરી છે। દિલ્હી ખાતે વડાપ્રધાન મોદીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મળ્યા છે। ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રધાનમંત્રી નિવાસસ્થાને થઈ મહત્વની મુલાકાત। તેમની મુલાકાત ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાત વડાપ્રધાન મોદી સાથે થઈ છે। ગુજરાતના વિકાસ કાર્યોને લઈને ચર્ચા કરવામાં આવી છે। દિલ્હીના પ્રવાસે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ત્યારે તેઓએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી છે। નાયબ મુખ્યમંત્રી પણ ત્યાં હાજર રહ્યા હતા। હર્ષભાઈ સંઘવી પણ હાજર રહ્યા હતા મુલાકાત દરમિયાન। ત્યારે દિલ્હીમાં ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને મંથન થયું છે। એક મહત્વની મુલાકાત દિલ્હીમાં યોજાઈ હતી વડાપ્રધાન મોદી સાથે। જ્યારે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ગુજરાતના દિલ્હીના પ્રવાસે છે, ત્યારે તેઓએ વડાપ્રધાન મોદી સાથે પ્રધાનમંત્રી નિવાસ સ્થાને આ મુલાકાત કરી હતી। એક મહત્વની મુલાકાત આ રહી હતી। આ જ મુદ્દે આપણી સાથે નિકુંજ જાની જોડાઈ ગયા છે। નિકુંજ, વડાપ્રધાન મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ મુલાકાત કરી છે। શું છે વધુ અપડેટ આ મુદ્દે? નિકુંજ, નવીન, દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નિવાસ સ્થાને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમની સાથે મુલાકાત કરી છે। તેઓ આજે એક દિવસના દિલ્હી પ્રવાસે હતા, જે દરમિયાન તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે। પ્રધાનમંત્રીના પીએમઓના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ જે છે, ત્યાં આ ફોટો જે આપ તસવીરની અંદર જોઈ રહ્યા છો તે પણ શેર કરવામાં આવ્યો છે। મુલાકાત પાછળનું બે કારણ માનવામાં આવી રહ્યું છે। એક તો ગુજરાતના જે મહત્વાકાંક્ષી વિકાસ પ્રોજેક્ટો ચાલી રહ્યા છે તેની તબક્કાવાર સમીક્ષા દર 2 થી 3 મહિને થતી હોય છે, અને તે અંતર્ગત આ સમીક્ષા પ્રધાનમંત્રી સાથે મુલાકાત માનવામાં આવી રહી છે। કેન્દ્ર સાથેના એ પ્રોજેક્ટો કે જેની અંદર કેન્દ્ર સરકારની પણ ભાગીદારી છે, રાજ્ય સરકારની પણ ભાગીદારી છે। પ્રધાનમંત્રીના જે ડ્રીમ પ્રોજેક્ટ ગુજરાત રાજ્યની અંદર માનવામાં આવી રહ્યા છે। બીજું સ્વાભાવિક છે, બસ ટૂંક સમયની અંદર જ રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ડિક્લેર થશે। રાજ્યનો 90% ભાગ, જેમાં તાલુકા, જિલ્લા, મહાનગર અને નગરપાલિકાઓની ચૂંટણી થશે। રાજ્ય માટે, ભાજપ માટે આ ખૂબ જ મહત્વની ચૂંટણી માનવામાં આવે છે। તો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને પણ આ બેઠકની અંદર ચર્ચા થઈ હોય તે પ્રકારનું માનવામાં આવી રહ્યું છે। મુખ્યમંત્રી સાથે નાયબ મુખ્યમંત્રી પણ દિલ્હી પ્રવાસે હતા, તેમની પણ મુલાકાત થઈ છે। માનવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, આ 4 લોકો વચ્ચે પ્રધાનમંત્રી નિવાસસ્થાન ખાતે લાંબી મેરાથોન 2 થી 2.5 કલાકની બેઠક ચાલી હોય તે પ્રકારની જાણકારી મળી રહી છે। બિલકુલ નિકુંજ, સમગ્ર માહિતી બદલ આભાર। तो अपनी साथ देवराज पांडे दिल्ली थी जुड़ाई गया है। देवराज, दिल्ली में वडाप्रधान मोदी के साथ गुजरात के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल की मुलाकात हुई है, क्या है ज्यादा अपडेट? देवराज, बिल्कुल, देखिए, साफ तौर से आज नायब मुख्यमंत्री हर्ष भाई संघवी सुबह जल्दी पहुंचे थे, और उसके बाद मुख्यमंत्री भूपेंद्र भाई पटेल पहुंचते हैं, और उसके बाद शाम को एक बड़ी बैठक बुलाई जाती है। और इस बैठक में सबसे अलग बात है कि सिर्फ 4 लोग शामिल होते हैं, पीएम मोदी, गृह मंत्री अमित भाई शाह और गुजरात के नायब मुख्यमंत्री और मुख्यमंत्री साहब। ये बैठक देखा जाए तो अमूमन मैं आपको बताऊं कि पिछले, अगर हम 4 से 5 बैठकों की अगर बात करें, या 4-5 जो मीटिंग हुई है अभी हाल फिलहाल में, चाहे वो प्रदेश अध्यक्ष के चुनाव से शुरुआत हुई और अब तक जो चल रही है, तो अब बैठकें बहुत लंबी हो रही हैं। यानी साफ तौर से देखा जाए तो महज अब जिस तरह से चर्चाएं ये भी निकलकर सामने आ रही हैं कि जो निकाय चुनाव की तैयारियों को लेकर बीजेपी रणनीति बना रही है, तो जानकारी एक और निकलकर सामने आ रही है कि गुजरात विधानसभा चुनाव पर बीजेपी का इस बार पूरा फोकस है, क्योंकि बीजेपी कहीं से भी वो गलती नहीं दोहराना चाहती जो लोकसभा में खासतौर से बनासकांठा में देखने को मिला, और जब वहां पर कांग्रेस को एक सीट लाने में कहीं न कहीं कामयाबी मिली। तो इस बार विधानसभा चुनाव में बीजेपी अपने प्रदर्शन से और अच्छा करे, इसको लेकर जो है रणनीतियां अभी से बनानी शुरू हो चुकी हैं। और गाहे बेगाहे मैं देख रहा हूं, लगातार मैं बार जब कवर करने जाता हूं तो देखा, पिछले अगर हम 3-4 महीनों की बात करें तो इस तरह से 6 से 7 बैठकें हुई हैं, और ये बैठकें सबसे अलग बात है लंबी चलती हैं, और इन बैठकों में सिर्फ बड़े चेहरे शामिल होते हैं, यानी अन्य कोई व्यक्ति इस बैठक में शामिल नहीं होता। तो जाहिर तौर पर बात है कि 4-4 घंटों तक जो बैठक चल रही है, ये आने वाले समय में गुजरात के खासतौर से बीजेपी और संगठन के विस्तार को लेकर भी, और चुनावी प्रदर्शनों को लेकर भी, सभी रणनीतियों को लेकर भी ऐसी बैठकें लगातार बुलाई जा रही हैं। जी, जानकारी के लिए धन्यवाद देवनाथ।
ત્યારે વડાપ્રધાન નિવાસ સ્થાને આ મહત્વની મુલાકાત થઈ 2 થી 3 કલાકની આ મુલાકાત હતી। તેમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે તેને લઈને પણ આ એક મહત્વનું મંથન માનવામાં આવી રહ્યું છે। દિલ્હીના પ્રવાસે જ્યારે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી જ્યારે છે ત્યારે આ 2 થી 3 કલાકની એક મહત્વની બેઠક વડાપ્રધાન મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રહી હતી અને આગામી રણનીતિને લઈને પણ આ બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે।